નીકળે ને એક જણ એમાં હેલ્મેટ નહીં અને તારે હેલ્મેટ નો કાયદો માથું કાઢી ગયેલું. એક હેલ્મેટ વેચતો હતો ને તો પાછળ હોલ હેલ્મેટમાં. મેં કીધું કેમ હોલ? મને કે બેનો પણ ગાડી ચલાવે ને તો અંબોડો બારો રહી શકે. લે પલાન આ બુદ્ધિ એ હોન્ડા લઈને નીકળે ને હેલ્મેટ નહીં, ટ્રાફિક વાળા રોડ ઉપર ઉભેલા સિટી મારી ઉભી રાખ, હેલ્મેટ કેમ નથી? ઉભી રાખ. કે સાહેબ હટી જજો, બ્રેક નથી. સાહેબે પણ હસડિયા ભાઈ. અરે બ્રેકો વગર ઉભો રહે કે માના હમ સાહેબ બ્રેક નથી, હટી જાજો. પણ સાહેબ કઈ એક ના બે નો છે, ઉભી રાખીને આડા પીડ્યા તો બે પગ વિશે જીકી દીધું હોન્ડા પાડ. સાહેબ ને કે હેન્ડલ પકડો, હેન્ડલ પકડો. નોકરા ને ઠેકાણે ને નકામાં ભૂહાઈ જાવ. સાહેબે એક છે હેન્ડલ ને ઓલાની વાડ બે પકડી રાખ્યો. સાહેબે હોન્ડા વાળા બે ટાટિયા ઠેરાયા, ત્યારે માઇન્ડ હોન્ડા ઉભું રહ્યું. પણ જેવું હોન્ડા ઉભું રહ્યું ઉતરીને સાહેબે ત્રણ વાડીમાં નાખ્યા. ઓલા બ્રેક વગી ના નીકળો, હેલ્મેટ મગજમાં નીકળી ગયો. બ્રેક વગી ના નીકળો, કારણ કે બ્રેક ઓલો બમ્ફર આવે ને ઢાંકણીયું કાઢ નાખી. બ્રેક વગર સાહેબ ઘા કરતા મેં તમને પેલા કીધું બ્રેક નથી એમ. અરે બ્રેક વગર ના રોડે નીકળો, કોક આડું ફેર્યું તો શું થાય? તમારી ઘોડે થાય સાહેબ. આમ જ થાય, આમ જ થાય. બીજી બે ના કે બોલો કે સાહેબ પછી એક ને એક જગ્યાએ ઘા ન કરાય, હોજી જાય પછી તમે પછી ભલામણા કે બ્રેક નથી તો આડા ઉભા રહ્યો પાછા ઉપેલી નાખો છો. અને સાંભળી લેજો સાહેબ, આ રોડ ઉપર જેટલા ભટકાય ને બ્રેકો વાળા જ ભટકાય. બાકી બ્રેક વગેરે ખબર હોય ક્યાં રોડે કેમ હાલવું હોય. અભિમાન ભટકાડી દે બ્રેક વગરના, એટલે અભિમાન, પોતાના અભિમાન હોય. સાહેબે શાર નાખ્યા કે સાહેબ હવે ઘા ન કરતા, પછી તમને પછી મારે કોકનો ફોન કરાવવો પડે. પછી લાયસન્સ છે તારી પાસે? ઈ કેવું હોય? એ કેવું હોય તા તો સાહેબે બીજી મૂકી. હેલ્મેટ નહીં, બ્રેક નહીં, લાયસન્સ નહીં. કે સાહેબ મારતા નહીં, લાયસન્સ નથી એમ નથી કહેતો. કેવું હોય એમ પૂછું. મારી પાસે કાગળિયા ઘણા, એમાં લાયસન્સ કેવું મને ખબર નથી. અરે ગાંડા આવડો ફોટો હોય એમ કયો ને, આવડો ફોટો હોય એમ. ઓલે ધડદીન મોટરસાઇકલ ની ડીકી ખોલીને આવડો અરીસો કાઢ્યો. સાહેબ ને કે આલ્યો. સાહેબ જોઈને કે સ્ટાફ નો માણસો બોલતોય નથી. ये अंदर की बात है. આનો અર્થ રોજ અરીસામાં જોતા રહેજો, જેથી કરીને આપણું ને આપણું દર્પણ નો ભૂલી જાય. અરીસામાં જોવું, દર્પણમાં જોવું એટલે અંદર જોવું, હું કોણ છું, હું કોનો દીકરો છું. આ દર્પણ. અરીસો તો અરીસો. હજી ઘણી જગ્યાએ ગામડામાં અરીસા નથી પગ્યા. હવે પગી જાય છે, પણ ઘણા સમય પેલા નહોતા અરીસા, ગામડામાં નહોતા જાય. હા, એક જણો વાડીએ જતો હતો ને, અરીસો જીડ્યો. એને ખબર નહીં કે અરીસો કહેવાય. આમ જોયું, ઈનો ઈ જ દેખાણો, પણ એને ખબર જ નહોતી, કારણ કે કોઈ દી અરીસામાં જ ન જોયું હોય પોતાનું મોઢું કેવું. તેને એમ શું કાંઈક છે. વાહ વાહ. અરીસા આમ લીટ્યો ભાઈ, કોક ને ભાળે ધડ પછડીમાં હતાડી દે. પાછો કોઈનો પાછો અરીસો કાઢે. વાહ વાહ. પાછો કોક ને ફાળે અરીસામાં હતાડી દે. 3 દી સુધી ઘીરે નો ગયો. બોલો, વાડીએ ને વાડીએ અરીસો ની. એની ઘરવાળી ને છોકરા રોયો. 3 દી થાય ગયો ક્યાં, મરકી થઈ હું છું. ત્રીજા દિવસે બાઈ ભાત લઈને આવી. આ અરીસા હામો ટક્કર લઈ ગયેલો. એની ઘરવાળીને ભાળી ગયો, હતાડી દીધું. એની પત્નીને શું મારે રોયે કંઈક હતાડ્યું છે. જમવા બેહાડીને વાતવે વળગાડીને ધીમે ધીમે પછેડી લઈ લીધી. પછેડીમાં જોયું તો અરીસો. એ બાઈએ નહોતો જોયું. એ તો મળી રોવા, મારો રોયો ઘીરે હેનો આવે. બાઈ ન્યાલી ભાગી ભાઈ, રોતી રોતી જાય.
દોડતી જાય, રાડ્યું નાખતી જાય. જઈને એને હાહુને કીધું, મારો વાક હું છે ઈ કયો. 18 મહેમાન આવ્યા હોય તો હું કોઈ દી રોટલા મલ મેં પાછો હાથ નથી કર્યો. મારી ભૂલ હું છે અને હું ઘરમાં ઘટે ઈ કયો મને. અરે કે પણ બટા હું થયું, હું થાય તમારા દીકરા એક ભાવમાં બે ભાવ કર્યા. અરે પણ કે બાઈ છે હું, ઈ તો એ તમારો દીકરા બીજા લગ્ન કર્યા, બીજી બાઈ લાવ્યો, ક્યાં છે કાર રહી, હા હું એ નહોતો જોયો. હા હું મીડિયા રોવા, મારો રોયો લાવ્યો ને આવી બુઢી લાવ્યો. આ સમજણ વગરની વાત. મારો કહેવાનો અર્થ કે જે ખુમારીથી જે જીવતા હોય, જે તાકાતથી જે જીવતા હોય, એ તાકાત, એ ખુમારી, એ માણસનું દર્પણ છે. ગીતાનો આખો નીચો તમે લઈ લ્યો તો છેલ્લે અર્થ એટલો જ નીકળે કે તું તારી જાતને ઓળખ, તું કોણ છો. બસ અર્જુનને એ જ કહેવરાયું ને કે તું કોણ છો. હથિયારના ઘા કરીને બેસી ગયો ને અર્જુન, આમાં મારે કોને મારવા, રથના પાછલા ભાગમાં વહી ગયો. કૃષ્ણ કે જોડા ભેગો લાંબો કરી દે, તારા ડોહા સોટા પડી ગયા, તારે હાટો સોકડા ક્યાંય ક્યાંય ઘોડાને. હે પાર્થ, તારા માટે મેં પ્રતિજ્ઞા લીધી છે કે હું 18 દિવસ હાથમાં હથિયાર નહીં લઉં તારા પક્ષમાં રહેવા માટે. અને આજ તારા રથની ધોહરીએ હું બેઠો હોઉં અને તું પાછો પગ કર. અને ગીતાજીના 18 અધ્યાયમાં, એ તમામ યોગમાં આખરમાં કૃષ્ણ એ જ કહેવા માંગે છે કે તું અંદર જે તારી બુદ્ધિ પડી છે, તારી શક્તિ પડી છે, એનો વિસ્ફોટ કર. આપણે કે ને ભગવાન મળ્યો, ભગવાન મળ્યો, આમાં એક પણ વ્યક્તિ, મારો દાવો છે, એક પણ વ્યક્તિ એવી નથી કે ભગવાન ન મળ્યો હોય. સાતી ઠોકીને કહું કે આમાં એક પણ વ્યક્તિ એવી ન હોય કે ભગવાન ન મળ્યો હોય. ક્યાંક ને ક્યાંક મળ્યો છે. ભગવાન મળ્યો એટલે તમે કલ્પના ન કરી હોય કે હું આવી વ્યક્તિ બનીશ, અને એવી વ્યક્તિ બની જાઓ ત્યારે માનજો કે તમારા સદગુરુની કૃપાથી ત્યાં તમને પરમાત્મા સ્પર્શ કરી ગયો, નહીતર તમે આવી સ્થિતિમાં પહોંચી ન શકો. આ વાહે અડકાયું થાય ને 20 ફૂટની દિવાલ ફાટ દઈને ઠેકી જાવ, ભગવાન મળ્યો અહીંયા કેમ બીજું. આ ગાડીઓ ગોથા ખાઈ ગઈ હોય, એના પતરા હાથ વગા ન આવતા હોય, અને ઓલો માણસ બહાર ઉભો બીડી પીતો કે આમાં શું હતો પણ કાંઈ ન છું. આ ભગવાન મળ્યો સાહેબ. કાંઈ શત્રુભુજ શંખ ગદા ચક્ર પદ્મલીન ન આવે, આમાં ભગવતી શક્તિ આવે, પણ કાંઈ શક્તિ કાંઈ સિંહ ઉપર સવારથી ન આવે. તો આપણે વાયડું ઠેકીને વૈયા જાય કે દર્શન કરવા ન જાય. એ ગાય તો સારું લાગે, સામે ડુંગરેલી ઉતર્યો વાઘરે રે દેવી અંબાજીમાં, તારા વાઘને પાછો વાઘ આવે તો ગરબો ગાવા જા. હમણાં ગીરમાં મારો પ્રોગ્રામ ને એક બેન ધૂણમાં મળ્યા, ડાકલા વગેરે ને ધૂમ ધૂમ ધૂમ, તો ખમા ખમા. અને એની ગણતરી એવી હતી કે અમે પગે લાગી એમ. બીજા આવ્યા, મને કે લાગો પગે, બધા હાલો હાલો. મને કે આમ જો હે ભાઈ, અમારા આજુબાજુના શાળે ગામનું માણસ મને કે દર્શનની લાઈનમાં હોય, તમે ભાગશાળી કેવા, માતાજી આવી જાય. હું કહું ભલું કરે માતાજી, મારે કુળદેવી છે ને બધું છે ભાઈ. મેં હા કુળદેવી, મોટા મોટી માં તમારી જનેતા, એનાથી મોટી વિશ્વમાં કોઈ માં ન હોય. તમે હાલીને ચોટીલે જતા હો ને ત્યાં 50,000ની ચૂંદડી માતાજીને ચડાવો ને ઘરની માને હાડલો ન લઈ ગયો તો ઓલી ડુંગર ઉપર બેઠી બેઠી ક્યાંય છે કોડા, હું જેમ જગતજનની છો એમ તારી કોક જનેતા છે, એને પેલા હાડલો પહેરાય ને પછી મને 5 જ રૂપિયાની ચૂંદડી ચડાવજે, હું સ્વીકારી લે. બીજી કુળદેવી પત્ની, હકીકત છે, દાંતમાં કાઢતા નહીં. કુળનો વેલો વધારવા આવી છે. પછી તમારી જે જગતે અને સમાજે જે નિર્ણય કર્યો એ તમારી કુળદેવી જગતજનબા, જે માતાજીને માનતા હોવ તે. સંતોની કુળદેવી એની ભક્તિ. કોઈ કથાકાર હોય તેની પોથી એની કુળદેવી. અમારી કુળદેવી આ વાજુ.
તમારી કુળદેવી સાય, ધ્યાન રાખો ને એનું. એમ આપણે કહેવાનો અર્થ કે એ જ્યાંથી પ્રેરણા મળે એનાથી મોટું કઈ છે જ નહીં. તો એ માતાજી મળે ધૂણવા કે નહીં પગે લાગાવતા કેમ લાગતા નથી, તું કે ધૂણવા વાળાનું બહુ કાપશો, લે એને ખબર માતાજી કાયદેસર થયું તો એવું ક્યાંક કેસેટ સાંભળી ગયા છે આપણે ઘણી વાર લઈને, ક્યારેક ઉપાડો આવ્યો હોય ત્યારે તો કે આડે દાંતડે આશીર્વાદ પછી કે આવતું નથી, એને ખબર એમ બહુ કાપે છો, હું અંબા છો જગદંબા છો. મેં કહ્યું સિંહ ઉપર બેહીને આવો, આ ગીરમાં સિંહ ઘણા છે, મેં તો હું પગમાં પડી દઉં, અવતાર વહી ગયો સાહેબ. પોતાને શક્તિ થવું છે. આ ઘણા ધૂણતા એ જેટલો સમાજ એટલા મઠ, જેટલા મઠ એટલા એ ભુવા હોય કે એ માં બોલી ન શકે એટલે માં એને પ્રેરણા આપે કે તમારા કુટુંબમાં તમે આ કરો, તો એ વાસા વધા ઉપર ઝાર્યું ઉપર કરોડોના ખર્ચા થઈ જાય સાહેબ, 100%. પણ એ મર્યાદા છે, લાગત ન હોય. રામાપીરનો હેલો ગાવની 80 જણા રામાપીરનું ધૂણે તો આપણે નક્કી થાય કે ગયો ક્યાં છે રામાપીર. હા, દશામાં આવ્યા પછી તો બાયુને વધાવ્યા નથી થતા. આપણે કઈ પાણી લાવીએ તો હું શાની થાવ, અમને થોડી ખબર હતી કે તમને કમકમાટ ચાલુ હતો. હું હાસું કહું તમે દાંતમાં કાઢી નાખો છો યાર. ગંગા સતી પાનબાઈ ને કોઈ દી અવતાર નો આવ્યો, મીરાબાઈ ને કોઈ દી અવતાર નો આવ્યો, આપણી અમરમાં ને કોઈ દી અવતાર નો આવ્યો. આ બધા ભજન કરે એને કોઈ દી અવતાર નો આવ્યો. પાછા વળે આપણને સામે વળી બાઈ પછી શું કે જેના ખોળિયા સોખા હોય એને અવતાર આવે, તો અમારા ખોળિયામાં હું ગારા ભીર્યા, ખોળિયા સોખા. આનાથી સોખા કેટલાય ગામો ગાયમાં ઉકારા કાઢીએ અમે. ધૂણે બધા ભલે ધૂણે આપણા બાપ નું જાય. એક જગ્યાએ ધૂણતા કોણ છો તક દશામાં છો, એક બે નામ આમ ધૂણતા હતા. એ કે તમે કોણ છો તક હું એની હાંડડી છો, લે બધું આવ્યું હતું ભેગું. એ તો શરૂ કર્યું છે, હવે નથી કર્યું મારા. હવે ઘણા સમય મળ્યા એટલે મળવાનો આનંદ જુદો હોય ને સાહેબ, મજા આવે. તે હાંડડીનો અવતાર આવતો હતો ને તે મંડળે દશામાં ઉષા કરી હાંડડીમાં બેહાડી દીધા. એ કે સતાવાહને હેઠું ન હલાય તો હાંડડીનો અવતાર વયો ગયો, વજન લાગે છે. ઓકે એમાં ભણેલા ધૂણે તો બહુ મજા આવે. ભણેલા ધૂણે ને બહુ ભાઈ મજા આવે. હા, માગ હું 106% છું, કારણ કે ભણેલા એટલે ટકાવારી આવે. માગ હું 106% છું માગ. એટલે બોલો એક જણો આવીને પગે લાગીને કે માં અમારે શેર માટીની ખોટ છે, સરપંચની વાડી માલી હુંડલો ભરી આય. ઈ ઓલી માટી સમજા, એલ્યુમિનિયમ વાળી બોક્સ સાઈડ. તા બીજો આવ્યો, ઈ પગે લાગ્યો, માં મારે ઘરે અંજવાળા કરો. નહીં થાય, બિલકુલ નહીં થાય તારી ઘરે અંજવાળા. એ કે કેમ નહીં થાય માં, તારું 6 મહિનાનું લાઇટ બિલ બાકી છે. ત્યારે ખબર પડી કે ધૂણે જીએબી માં નોકરી કરે. બાપુ ગામનું મંડળ માવડિયું કીર્તન, આ વર્ષે તો અધિક મહિનો છે, કડતાલુના ભાવ વધુ ઉછ્યા, પણ મજા આવે. માતાઓ એનો સ્વભાવ ભોળો હોય. ખરેખર આમ કહેતો ને તો આપણા ઘરમાં ધાર્મિક વાતાવરણ કોઈ ઊભું રાખે તો આ દેશની શક્તિ સ્ત્રી જ ઊભું રાખે. વહેલી ઊભા થાય, નાય ધોઈ ધૂપ દીવા કરી, ચા નાસ્તો તૈયાર થાય, રોટલો ચાર થાય, પછી ક્યાંક જાગો આવે તમારો બાપ ઉપર આવ્યો છે. ઘરમાં ધાર્મિક વાતાવરણ એવું રાખે ને. તમે જો તો મંડળ આપણા ગામમાં મહિલા મંડળ, ભાભા મંડળ તો કેદુના પૂરા થઈ ગયા. નકર હતા મંડળો. હા સાચો, આપણે 11 શનિવારી બીજ મંડળ હતા. હા,
પાથરણું પાથરવા વાળા ઈન, ભજન ગાવા વાળા ઈન, સાંભળવા વાળા ઈન. પાકું ફરમાઈશું ઘણી આવે, પણ તમને એક હું ફરમાઈશ કરું, કહેતા હોત કરું તો આ ભેગા થયા છે એ કઈક, તો હું કઈક પેલા ફરમાઈશ પૂરી કરું. અમારા કલાકારોની ટીમ હતી આ ભગીરથ કાર્યમાં બાપુના શરણોમાં આપી છે. હવે તમને મોજ આવે તો કોઈ એવા નામ મને આપજો, જેથી કરીને હાવ એકલું હા 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 ન આવ્યું જાય. અને બીજા મિત્રોને અહીંયા દેવા આવવા હોય પણ આવી ન એકતા, એમાં શું થાય, અહીંયા દેવા અહીંયા આવે તો ત્યાં જગ્યા આવી જાય. એટલે આપ હાવ હવાણે બેઠા છો, હાવ બિલ્લા વાળા, એટલે સ્વયંસેવકોને વિનંતી કરું કે જોડી ફેરવો, જેને જે દેવું હોય એ એમાં નાખજો. કોઈ બાપુએ કોઈ મને કીધું નથી, કોઈ આ ફાળાનો પ્રોગ્રામ નથી, આ તમારે ચોખવટ કરું. બાપુએ કીધું, જગદીનાથ બાપુએ, કે મારે ભાઈ મોજથી પ્રોગ્રામ કરો. અમરીશભાઈની વાડીએ આવ્યા ત્યારે પણ બાપુને મળ્યા, અને આપ બધા એટલી બધી સંખ્યામાં બેઠા છો એટલે એ બાને સાઈડમાં કામ થઈ જાય. ભાઈ વાંધો નહીં ને? હા, વણ માગ્યું બોલ્યો એટલે જાણીતા જ જાય હો પાછા. હા, નગર એક જગ્યાએ મારે જાહેરાત કરાઈ છે, એક જોડી લઈને ઉભા થાય છે ને પરબારા ઉભા છે રોળિયું લઈને, એ લેતા લેતા જોડી જામનગર પોગી. બોલો, ક્યાં પહોંચ્યા હતા આપણે દશામાં? એટલે મંડળ કીર્તન ગાતા ને બેનો, આપણે ભાભા મંડળ તો હતા જ, એ રામસાગર હોય. ખરેખર આ તરવાનું સાધન છે. હે ગાતા હોય નેવા તારા નમિયો, હે ભીત્યું ગળવા એ લાગ્યું રે, મે વારી જાવું તણી દંગ દંગ તણી દંગ. આખો આખો ઠાઠ જુદો વગર માએ કેમ હિમાડા ગાંધતા સાહેબ. ત્યાં ભજન છે એવું દેખાતું હતું ત્યારે, એવું હતું. એક જણો જાત્રાએ ગયો હરદ્વાર, સાંભળજો આ તો મજા આવશે તમને, બહુ મજા આવશે. કોઈનું નામ હોય, ગમે એવું નામ લેતો હોવ, શું ભૂરા ઘોડે ગમે નામ લેતો હોય, એટલે કોઈનું નામ હોય તો એને એ કોઈ ખોટું ઓઢી ન લેવું, XYZ. હા, હું જે કાંઈ વાતો કરતો હોઈશ બધી ગુજરાત બહારની વ્યક્તિની વાત કરતો હોઈશ, અને કોઈ ગુજરાત બહારની વ્યક્તિ એમાં એખાદી હોય તો માની લેજો હું ભારત બહારની વાત કરું. અને કોઈ ભારત બહારનો કોઈ અહીંયા આવ્યો હોય તો માનજો કે હું ચંદ્રલોકની વાત કરું. આ અમેરિકા વાળા 11 વાર ગયા ને ક્યાં સુધી એમ કે ન્યાય કોઈક માણસો તો હતા જ ચંદ્રલોકમાં, પણ ભારત વાળા ગયા ને એમાં ઓલા ભાગી ગયા. એ કે નક્કી લોન લેવા એવા લાગે. પેલા યાર આ વડીલો બેઠા ને ખબર હશે, 20 વર્ષનો યુવાન રાતે 12 વાગ્યે કંઈક જરૂરી કામ હોય ને બહાર નીકળ્યો હોય અને બજારમાં દોડ્યો જતો હોય ઉતાવળો, તો ટીંઢોરના મકાન હોય હાદા, અભરાએ વાસણ ખખડતા, એવા પગમાં ઝોમ હતા સાહેબ. કોક નીકળ્યું ખબર પડતી, કોક પસવાડેલી ગયું. અત્યારે 20 પડખેલ વી જાય તો હસલ નથી થતા, મલોખા જેવા ફીટ્યું ફીટ્યું ફીટ્યું. કહો નો યા કહો. એટલે એક ભાઈ ટૂંકમાં સાતરાએ ગયા, હવે હરદ્વાર પહોંચ્યા ને હરદ્વારની સમૃદ્ધિ, આપ જે હરદ્વાર ગયા છે ને ખબર હશે, ખરેખર આવવાનું મન ન થાય એવી ભૂમિ. ના માણસ ને પહોંચ્યો ને એક તો સંતોને હારેનું જીવન ને એમાં હરદ્વારની આ બધી
દેવી ભૂમિ જોઈ ભાઈ અને આત્મા ઠર્યો. બસ માલી ઉતરીને ડ્રાઈવરને કીધું કે અડધા પૈસા પાછા દે બાકી આપણે નહીં આવી. ગંભીરભાઈ નામ. અને હટરો કટરો હાડરો જોતડ ગંગા જાય તો એનાય કુળમાં કોઈ દી ભૂતના હરજે ભાગીરથી. આવી પવિત્ર ગંગા હોય, ખાલી માણા ગુજરી જાય અને એને બાળી દેવામાં આવે અને આથી એની હાડકી ગંગામાં પોગી જાય તો 71 પેઢી તરી જતી હોય. તો જે વ્યક્તિ ન્યા કાંઠે જ ભજન કરે, નિત સ્નાન કરે અને 20 વર્ષ સુધી ભજન કર્યું ભાઈ, જીવને શિવને તાર લાગી ગયો. કોઈ મહાન સદગુરુ આવા મળી ગયા. 20 વર્ષની જે સાધના એમાં કઈ ઘટે નહીં. શ્રી શ્રી 1008 ગંભીરાનંદજી, ગંભીરભાઈ માલી ગંભીરાનંદ થઈ ગયા. પછી 20 વર્ષ પછી આપણે કહેવત છે ને, હાંડિયો મરે તો મારવાડ સામું જોવે અને પોતાની જન્મભૂમિ એને યાદ આવી. પૂજ્ય મોરારી બાપુ ઘણીવાર કથામાં કહે જે જન્મભૂમિને, જન્મદાત્રી માને અને જન્મ ભાષાને જે ન ભૂલે ને એનો કોઈ પલ્લો ન પકડી શકે. એટલે એને એમ થયું કે આપણી જન્મભૂમિમાં એક આટો મારી આવીને બાપુ હરદ્વારથી આવ્યા અને ગામે હામૈયા કર્યા પાયો, કીડ્યા તબલા બાંધ્યા. પ્રતાપભાઈ શેરી વળાવે સજા કરું ને બાબા આવો ને. ગામ રાજી છું, એના કુટુંબ બહુ રાજી છું. તમે અમારું કુળ તાર્યું, ગામનાએ કીધું તમે અમારું ગામ તાર્યું, ખૂબ રાજી છે. અને બાપુ ખૂબ રોકાણા. પછી કીધું અચ્છા બેટા અબ અમે હરદ્વાર की ओर चलता हूँ. ગામનાએ કીધું બાપુ રોકાઈ દો, અહીં બાજુમાં આશ્રમ છે ને એક બાપુ હમણાં સમાધિ થયા ને આશ્રમ હાવ ખાલી પીડ્યો, તો હવેનું ભજન અહીંયા કરો. તો બહુ બઢિયા. બાપુ રોકાઈ ગયા. રાતે રામ સાગર લઈને ભજન કરતા હતા. આંખમાં લી આહુડા ખરતા જાય ને એ ભજનમાં રંગાઈ ગયેલા. ને એમાં ચોર આવ્યું. સોરે કોણી મારી કાઢે જે હોય એટલે એને ભજન ગાતા ગાતા કીધું કે મારી પાસે ભજન છે કાઢું છું, તારે લૂંટવું હોય તો મંજીરું લઈને બેસી જા. લૂંટવું હોય તો ભજન લૂંટ. આજે નીકળે છે અંદરથી એ ભજન સિવાય કે હવે ભજનનો હવાદણો કાઢની તેણી વાર તુકારો કર્યો અને ગંભીરાનંદ માલી ધીરે ધીરે ગંભીરભાઈ મળ્યા બહાર નીકળવા કે હજી કહું છું વાલા ભજન કરો. એ રહેવા ગયો ઘડીક, એ વાલા ઘડીક રહેવા ગયો. लूटने की बात मत करो, भजन लूटो. अरे क्या भजन भजन भजन. बोला खबर नहीं बापू बदली गया. કારણ કે પેલા બીજા મહાત્મા રહેતા હતા ને આ બાપુ તો ભજનાનંદી. એ રામસાગર ભજન સિવાય બીજું કાંઈ નહીં. ત્રીજી વાર કીધું કાઠની નગર નાખવો જોઈએ, નાખવાનું કીધું. ધીરે ધીરે રામસાગર માલી આંગળા મળ્યા અધીર સડવા કે હજી કહું છું વાલા, હજી કહું છું. આને શું કહેવાય છેલ્લે? એ આંબરીએ પગ્યા હાથ અને અવળો કરી નાખ્યો રામસાગર. ઓલે ત્રીજી વાર તુકારો કર્યો એ ભીતમાં તુંબડું ભટકાડીને વાહડો છૂટો કરી નાખ્યો. અને ઓલો ચોર હતો ને એક ઉભો વાહમાં નાખ્યો, ફડાકો બોલ્યો ને પાડી દીધો ભાઈ. તો ઓલો પીડ્યો પીડ્યો શું કે ગંભીરભાઈ ને બાપુ ગોથું ખાઈ જાય. ઓળખાણ કેમ પડી ગઈ? ઉભો કરીને કહેતો ને ઓળખાણ કેમ પડી? કે બાપુ તમારી દાઢી વધી ગઈ, વાળ આખો શેરો, પણ તમારે હજી હાથ રોટી ને ઈ રહ્યો. કારણ કે 2 ખૂન કરીને ગયા હતા બાપુ. ત્યારે એને કીધું કે વાલા અમારે ભજન જ કરવું હતું પણ તમે કરવા નથી દેતા, ભૂતકાળમાં પાછા લઈ જાઓ છો. એટલે કહેવાનો અર્થ કે એ ભજન થઈ જાય સારું કહેવાય. એટલે માવડિયું જે કડતાલ વગાડતા તમને મજા આવે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું. અને ભાભલા મેળી ઉપર બેઠા ને ફળિયામાં મંડળ કીર્તન ગાતું, બધા વડીલો મેળી માથે બેઠા. ત્યારે તો કીર્તન આવું નોખું ઉપાડે. તારી માથે ન ગારા વાગે મોત ના રે, ભાવ સીધે સીધા. બરોબર તમને કહો આવી રીતે ધૂન હાલે ઈ કીર્તન ઉપર કીર્તન બાજુ એવા તમને કહું મારા પ્રભુજીને થોડ છે ને ગાયન શેમા વાલો મારા શેમા રે વાલો શેમા ફેર છું સાચું હવે
એવું કીર્તન સાંભળ્યું ને એમાં ગામના છોકરા દોડીને આવ્યા, લાઇટનું શેકિંગ આવ્યું, હન કડતાલું પડી ગયું હાથમાં. ઘરે છોકરા વાડીએ ગયેલા છે, એક જણો ડંફરિયું લઈને ગયો, ઘરે કોઈ નથી, ડાયરેક્ટ આકડિયા નાખેલા છે. ડોસ્યું બિચાર્યું બજારે ચડ્યું, એમાં 2 જણા હાલ્યા હતા, એને કીધું ભાઈ મારે ઘરે હાલો નહીં. તા કેમ? તા કે આકડિયા નાખેલા છે ને, લાઇટ વાળા આવ્યા. એ જેને કીધું એ જ લાઇટ વાળા હતા. બાર છે ની કડતાલ થઈ. બોલો, કહેવાનો અર્થ કે જ્યાં ત્યાં ફોલ્ડ હશે જીવનમાં તો આ રીતે ગમે ત્યાં માણસ પકડાઈ જાય, કોઈ પણ જગ્યાએ. માટે શ્રદ્ધાથી જો માણસ જે ભજશે અને આવા સારા કાર્યો થતા હોય, ભલે દ્યો નહીં, કદાચ કોઈ ન પણ દઈ શકે, એવું ફરજિયાત નથી, જે હોય આપે. વિચાર આવવો એ જરૂરી છે. પણ જે દેતો હોય ને એને ના ન પાડતા. ઘણી વાર એવું થાય કે શું પણ હવે આવું કહેતા હોય માણસ. જે માણસ ઘરે સારું કાર્ય કરવા ઈચ્છતો હોય તો એને અટકાવવો નહીં. ભલે સત્યનારાયણની કથા જ ઘરે કરે, એને અટકાવવો નહીં કે ના ના હોવું જોઈએ, અમે હાજર રહેવું તું તારે. સત્યનારાયણની કથામાં કેવી લહેર આવે. મને તો એ થાય, માણસ આનંદમાં હોય તો કેવું વાતાવરણ થઈ જાય. આજે દાંત કાઢીએ ને એ સદગુરુની કૃપાએ તો દાંત આવે, બાકી ઘણા ગલગલિયા કરો તો હોઈ જાય, બાકી દાંત ન કાઢે. અને હું તો તમને કહું, જે દાંત ન કાઢતો હોય ને એને ભાગીદારી ન કરતા. હા, એની ઉપર વિશ્વાસ બિલકુલ ન કરતા. મીઠા ઉપર હું ભરોસો કરવો, એ કારે દગો દે નક્કી નહીં. બાકી દાંત કાઢતો હશે, હું સાથી ઠોકીને કોઈ કે માણસ દગો નહીં કરી શકે. હસનારો માણસ કોઈ દી બીજાને ફસાવી ન શકે, એ પોતે ફસાઈ જાય, બીજાને નહીં ફસાવી શકે. આ હાસ્યનું એક મોટા મોટું ગુણ છે. ગુણ વગરના દાંત કઢાવીએ મી તો હસનારો માણસ હકીકત કોઈને છેતરી નહીં શકે, 100%ની વાત. એ પોતે જે હસમુખ હોય અને તમે પોતે આનંદમાં છો, દુનિયા આખે આનંદમાં દેખાય. આ સત્યનારાયણ ભગવાનની કથામાં હેરો મીઠો કેમ થાય? કેવો મીઠો થાય? આપણે બધા ખાતો હોય છે ને ભાઈ, ખાતો ભાઈ કે નહીં? એ લુંગી વાળા ભાઈ, એ સાયલ વટીને બેઠા એ ભાઈને કહું કેમ પણ શીરો હથેળીમાં આવે તો જીભમાં મળે ગલગલિયા થાવ. ભાઈ ભાઈ નમઃ પાર્વતી પતિ હાર હાર મહાદેવ હર કહેતા તો કોઠામાં પડી ગયો હોય. બોલો, એવો લીહો બને, ગળાની બીમારીઓ વહી જાય. એ મીઠો કેમ બને એની પાછળનું કારણ કોઈ દી જાણ્યું છે આપણે? એ જે બનાવે છે ને એ આનંદમાં છે. શીરો જે બનાવે છે એ અતિ આનંદમાં છે. જે તવીથો હાલે છે એ અંદર ઉત્સાહ છે ને આંગળામાં એમ કહેવાય પ્રેમના પાણી નીતરે છે. આજ મારે ઘરે સંતો આવ્યા, મારે ઘરે બ્રાહ્મણો આવ્યા, મારે ઘરે મહેમાન આવ્યા. ભલે કીર્તન ન ગાતા હોય પણ બાજુના ઓરડામાં કીર્તન ગવાતા હોય, એ હારો હારે ગણગણાતા જતા હોય. સાહેબ કેવું એ કીર્તન હાલતું હોય ને તવીથો ફરતો હોય, એ શીરો બનતો હોય. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે ગાયા, માતા જશોદા કુંવર કાન ઘરે ગાયા, પાતાળ જઈને નાગ નાખ્યા, નાગણીઓને દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે. આમાં હેરો મીઠો થાય છે. ઈજ બેન 15 દી પછી અખતરો કરે. જે બેને સત્યનારાયણ ભગવાનની કથા વખતે જે શીરો બનાવ્યો, ઈજ બેન 15 દી પછી અખતરો કરે. એટલો જ રવો, એટલું જ દૂધ, એટલી હાકર, એટલું જ ઘી, ઈજ વાસણ, ઈજ તવીથો, ઈજ હાથ. 15 દી પહેલા સત્યનારાયણ ભગવાનની કથામાં જે શીરો મીઠો થયો એવો 15 દી પછી નહીં થાય. શું કામ? તેથી પ્રેમ નીતરતો હતો. આજ છોકરાને ગગલાવતી જતી હોય ને રોયા એક વાર મરીને તા હેરો મરી જાય. એક વાર જાને આગળ તારો બાપ હાથ મહેમાનને લઈને આવશે, મારે હું ટાટિયો દેવો તા તો હેરાની પેટી હળી જાય આખી. આ સત્ય વસ્તુ છે સાહેબ. હું ઘણી વાર કહું, રસોઈ બનાવતી વખતે એક ઉદરમાં સંતાન હોય એ પરિસ્થિતિમાં અને એક જમતી વખતે આ દેશની જગદંબા, આ દેશનો પુરુષ કોઈ દી નબળો વિચાર ન કરે ને તો ફરીવાર રામ અને કૃષ્ણ ધરતી પર રમવા આવે છે. વિચાર માર નાખે માણાનો. હા, કેવો હીરો મીઠો થાય ભાઈ. એ તો ઉપડી હેરાની, મારે કરવું હું.
હું તમે બેસો ભાઈ. ઠીક, હું તો કહું અગરબત્તી વાળા. આ ટ્રેનમાં જતા હોય ને તો ક્યુ સ્ટેશન આવ્યું ને ફેરિયા પેલી ખબર પડી જાય એ પેડા એ થાન જ આવ્યું હોય. એ ક્વોલિટી વડોદરા વડોદરા. એક ભાઈ સ્ટેશનમાં ગાડી ઉભી રહી, એક ભાઈ બોલાયો એક ભાઈને કે ભાઈ અહીંયા આવી તો આ ક્યુ સ્ટેશન છે, તક 10 રૂપિયા આપો તો કહું. બોલો કે નહીં, અમદાવાદ જ હોય. પણ મારા હેરાન મને ખરેખર આમ હે એમ પછી અત્યારે બનાવ્યો તો બહુ મજા આવે. ઓલો સત્યનારાયણ ભગવાનની કથા અને જોજો આપણા એક વાત ઉપડી છે એટલે વાત કરી જ દઉં. એ શીરો પાછો પ્રસાદ નો હોવો જરૂરી છે. આશ્રમમાં પ્રસાદ આપણે મીઠો લાગે, રોટલી દાળ બાપુ આપણે ઘણી વાર જમાડે, હરીગવાનું શાક. મીઠું શું કામ લાગે કે બનાવનાર અને જમાડનારમાં ભક્તિ છે, પ્રેમ છે. સબરીના બોર મીઠા શું કામ લાગ્યા સાહેબ? રામે 14 વર્ષ ભ્રમણ કર્યું સાહેબ, એને હું બોર નહીં ખાતા હોય સબરીના બોર મીઠા લાગ્યા. સબરીના બોર મીઠા લાગ્યાનું કારણ એ કે એની અંદર 70 વર્ષની ભક્તિ પડી હતી સાહેબ. સબરી મીઠા તારા બોરજી મીઠા લાગ્યા બો, એ જી ભાવના છે ગણમો. સબરી મીઠા તારા બોરજી. મીઠા લાગ્યા બોર, મીઠા લાગ્યા બોર. એ જ ભાવના છે અણમોલ, સબરી મીઠા લાગ્યા બોરજી. ક્યા બાત હે. મીઠા લાગ્યા બોર, મીઠા લાગ્યા બોર. એ જ ભાવના છે અણમોલ, સબરી મીઠા તારા બોર તોય મીઠા તારા બોર. એ ભાઈ સબરી તારા બોર મીઠા લાગ્યા એનું કારણ કે એમાં ભાવ છે. વાત છે ને, ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકીટ નકામું, ઈ વગરનું ઘર નકામું. ઘણા વાંઢા આપણને કે આવજો અમારે ઘરે, તારી ઘરે હું તપેલ્યું ધોવા આવું અમારે. શીરો જે મીઠો થાય એ ભાવ છે. અને આપણા ગામડામાં અને આપણે બધાને ખબર છે, સત્યનારાયણ ભગવાનની કથા હોય ને તો પહેલે આજે 15 જણા બેઠા હોય. પેલો અધ્યાય શરૂ થાય એટલે ગોર બાપા હોય, ઓલો બકો ને બકી બે કથામાં બેઠા હોય પૂજામાં. આ પાત્રો આમ તો જો કે ભાગવતના છે, બકાસુર અને પૂતનાનું નામ બકી. પૂતનાનું ખરું નામ બકી. સોપાઈની એટલે એના શ્લોકની અંદર ક્યાંય પૂતના નામ નથી આવતું, બકી જ આવે છે. અરે અત્યારે માણસો ટૂંકમાં મારે જે વાત કરવી છે, ભલે પીડ્યા એટલે થોડાક વાતો કરતો ને ત્યારે તમે ન કોઈ આડા આવતા.
મહેરબાની કરી. આ વાત એ માટે કહું કે આ લગભગ આ ચિત્ર આપણે જોયું હોય. પેલો અધ્યાય શરૂ થાય ત્યારે 15 જણા હોય, 5 પાડોશી, 5 મહેમાન, 5 ઘરના અને ગોર બાપા ધીરે ધીરે શરૂ કર્યો. સહસ્ત્ર નામ પૂરા કરીને આરતી કરીને પેલો અધ્યાય શરૂ કરે. એમ કરી કારવી નહીં લીલાવતી કલાવતી ને કહેવાને લાગી છે, એ છોકરા જીવડા મારી માંગ. એ પહેલે અધ્યાય 15 જણા જેવો 5મો અધ્યાય આવે ને તો બાપુ આખું ફળિયું ભરાઈ ગયું, હડુડુડુડુ કરતું. કારણ કે ઘણા કઠિયારાની વાટે જ બહાર બેઠા હોય. આપણે કે હાલો હાલો દાદા એ કઠિયારો ક્યાં આવ્યો, ગોર ઢીલા પડે થોડાક. ઓય ગોર બે જાવ ભાગવાનું નથી, ઢીલા પડ્યા. એક ભાઈ સત્યનારાયણ ભગવાનની કથા કરી. પેલો અધ્યાય થયો ને 15 જણા બેઠેલા, ઓલો લોભીનો કટકો જેને પ્રસંગ રાખ્યો હોય. લોભી અમુક બહુ લોભી હોય. મોટરસાયકલમાં પડી ગયા હોય, મોટરસાયકલની પગ માથે ગાડી પડી હોય, હેઠે પીડ્યો 108 ને મિસ કોલ કરતો હોય. બોલો ઓલા હામો ફોન કરે ત્યારે કે મોટરસાયકલ ઓલા પાટિયા પાસે પીડ્યો ત્યારે 20 મિનિટ હેઠે હલવાઈ દીધો. બહુ લોભી આવે. અમુક નાકમાં ગુંગુ કાઢે તો સસવાડે વગેરે ઘા ન કરતા 10 રૂપિયા ખા કાપ્યા કે બીજા. હવે એવો લોભીનો કટકો ને એમાં સત્યનારાયણ ભગવાનની કથા 15 જણા જે આવ્યા અને ઓલો શીરો જે બનાવવા વાળો બોલાવેલો એને કીધું ઝપટ કરી મારો બાપ 15 જણા થતા પૂરું થઈ જાય, હવે હીરો કરી નાખ. અહીંયા શીરો તૈયાર થયો, અહીંયા 5મો અધ્યાય પૂરો થયો, 150 જણા આવી ગયા ફળિયામાં. ગરધણીને શીરો બનાવવા વાળો બે હામાં જોવે નાથું ક્યાં હું 15 જણા હાટું બનાવ્યો કે આ તો 150 પોગાડજો હાથ સોરજે. અરે કે ઘટતા છે, પોણો નો વધારું તો નાખ્યો નહીં. લે 15નો શીરો 150 ને દેવાનો ને પોણો વધારવાનો, અને તોય એને અભિમાન કે નો વધારું તો નાથું નહીં, અને વધાર્યો. બોલો એ શીરો આપ્યો, પ્રસાદ આપ્યો કેમ છે? કોઈને મારા દીકરા આપ્યો જ નહીં, હાથમાં લોંદો લઈને નીકળી ગયો, સોપડતો જાય બધા. બોલો સીતારામ, બોલો રામ રામ સીતારામ. માણસે પ્રસાદ ખાધો નહીં, સાટ્યો. બોલો ઘરે લઈ જઈને શીરા સટાડતા હોય છે. એક જણા 5મા અધ્યાય પૂરો થયો ને બરોબર ઠાકર થાળી છેલ્લે થાળની ઝાલર સાંભળી ગયો, વાડીએલી વસૂટ્યો, વાળું બાકી. નક્કી કરેલું કે હેરામાં ગોઠણ મારવા. વાડીએ લાવ્યો ને બરોબર પ્રસાદ વેચાતો હતો, તો આમ હાથ ધર્યો, પગે આવતો હતો, મેં તમારા પગે અડવા ન દીધું. અને છેલ્લે મને ક્રોધ ચડ્યો ને મેં ફેણ મારી અને કાચબો મરી ગયો. ત્યાં મારી ફેણ આ ઈ છે, તેથી તે અંગૂઠે ન અડવા દીધો. આજે તારી નજર સામે તારી હાજરીમાં આજે મારા 2 પગ ધોવે છે. એટલે કાગ બાપુને લખવું પડ્યું કે અભણ કેવું યાદ રાખે. લક્ષ્મણ તું ભૂલી ગયો પણ અભણ ભૂલ્યો નહીં. અને ક્ષીરસાગર માલી આજ ગંગામાં આવી ગયો. એ અભણ કેવું યાદ રાખે, ભણેલ ભૂલી જાય. અને આ કવિતામાં કાગ બાપુએ એમ કીધું કે કાગ કે અભણ ભૂલ્યા, ભૂલે નહીં. ભૂલે આપણા ભૂલે રામ રામ કરો. એ જામનગરના ડેપો ભલે બોર્ડ વાંચતા ન આવડતું હોય, બાકી બસમાં ભૂલ ન પડે. બસ જોઈને કીધે કે આપણા જ રૂટની છે, આ બાવળ ઘાણેલા લીટા ની આપણી જ હોય. અભણ ભૂલે નહીં સાહેબ. ગંગા સતી પાનબાઈ અભણ હતા. આજ એના 52 ભજનમાં 4 વર્ષ સુધી માણસને અભ્યાસ કરવો પડે ને એની ઉપર PhD ની ડિગ્રી લેવી પડે છે. કેવડું એનું સંશોધન છે. વેદ અને ઉપનિષદના અને ગીતાના સાર 52 ભજન ની અંદર એમ કહેવાય કે એક અભણ ગ્રાસ્યા દરબારની દીકરી, એ વખતની કેવી મર્યાદા, ગઢની બારું ના નીકળાય અને 4 દિવાલમાં જીવનારી બાઈને જ્ઞાન નીકળે અને જ્ઞાનના અનુભવથી એમ કહેવાય કે ભજનો લખાઈ જાય. અમરમાં હારે જાતા હોય સાહેબ. અને કેવી પરિસ્થિતિ થઈ હોય. દેવીદાસ બાપુના આશ્રમ જોવે અને માણસો ના પાડે, માં ત્યાં જવાની ના પાડી છે, એને આશ્રમ બગાડી દીધો છે, અભડાવી માર્યો છે. અમર માને એ વિચાર આવ્યો કે કેવો બગાડ્યો જોવા તો દે.
કોઈ તમારા મિત્રની ટીકા કરે, બોલતા બંધ થઈ જાવ ને એમ કહો ને કે તો હાવ બગડી ગયો, પછી સંપર્ક વધારી દેજો. શું કામ બગડ્યો છે, એનું કારણ શું? કારણ કે દર્દી જેમ દર્દીની તબિયત બગડે ને એમ ડોક્ટર નજીક જાય, હાજા થઈ જાય ને પછી કે હવે તમે તારે છૂટા સરો. એ અમરમાં અહીંયા ડોક્યું કરે. દેવીદાસ બાપુનો અને ઉજમ ડોહીની બેનો સંવાદ સાંભળી જાય, કેવી પરિસ્થિતિ આવે. પ્રસંગ આવ્યો છે તે એક મને બહુ મને પ્રસંગ ગમે છે કે એ ઉજમ ડોહીને દેવીદાસ બાપુ એટલે ઉજમ ડોહીનું ગામ અદ્યાળ કોટડા સાહેબ. હાલમાં અહીંયા ટીંબો છે અમારી બાજુમાં 11 કિલોમીટર, જે રક્તપિતિયાઓને અવગતિયાઓને ન્યાલી દરિયામાં ફેંકી દેવામાં આવતા થાય, એ હાલમાં અહીંયા ટીંબો છે. એ ન્યાલી દેવીદાસ બાપુ એને જોડીમાં નાખીને લઈ ગયેલા અને રક્તપિત હાલ્યા જાય અને લીમડાના ગરમ પાણીના રૂના પૂંફળાથી દેવીદાસ બાપુ એનું પિત્ત લૂંટતા હતા. ડોશી રાડ્યું નાખે, અમરમાં ને જોવું. એ અમરમાં જોઈ ગયા એને કહે છે, આ ચિત્ર જોવે છે અને બેનો સંવાદ સાંભળે છે. ડોશી રાડ નાખે, દેવીદાસ બાપુ રડે છે અને આંખમાં આહુડા જાય, માં હમણાં સારું થઈ જાય, માં હમણાં સારું થઈ જાય, હમણાં મટી જાય. હો માં. દેવીદાસ બાપુને એમ છો કે આની ભૂતકાળની વાતોમાં લઈ જાવ ને વાતું કરાવું ને તો ઘડીક આને વેદના ન થાય. એટલે દેવીદાસ બાપુ એને પૂછે છે કે માં તારા શરીરની આ જ હાલત હતી? અરે દેવા, હું દ્યાળમાં પરણીને આવીને મારા બાપ અને જેથી હેલ ભરીને દ્યાળની બજારમાં નીકળતી તેથી ભલભલા મર્દોનું નજરું મારી પગની પાનીએ લાગી જતી હતી, એવું તો મારું જોબન હતું. પણ મારા કર્મની કઠણાઈ દેવીદાસ, આજ મને પિત્ત ફાટી નીકળ્યું, આજ મારી કાયા મારું શરીર બગડ્યું અને મારો પરિવાર મને દરિયે નાખ્યા. ત્યારે દેવીદાસ બાપુ એટલું જ બોલ્યા કે માં દેહની આ જ હાલત. આ શબ્દ અમરમાં સાંભળી ગયા. ઓ રૂપાળા સહી એટલે આ ગાડા આવ્યા છે. કાલ જો મારા દેહની આ પરિસ્થિતિ થાય અને દરિયે નાખ્યા ને દેવીદાસ બાપુ જોડીમાં લઈ આવીને અહીંયા લાવે, એની કરતા આમણા ત્યાં પહોંચી જવામાં શું વાંધો છે? આમણ જો આ એક શબ્દમાં માણસની પલટી ખવાઈ જાય. કહેવાનો અર્થ આ શબ્દ, આ તાકાત, આ અભણ કોઈ દી ભૂલે નહીં, કોઈ દી ન ભૂલે. બાપા ટ્રેનમાં જતા હતા ને ટીટી આવ્યું કે બાપા કઈ બાજુ હતા કે તો ટિકિટમાં લખેલું હોય ને ભાઈ કે બાપા ટિકિટ ક્યાં હતા કે તો ગુમ થઈ ગઈ ભાઈ, ટિકિટ ગુમ થઈ ગઈ, તમે કેમ ગુમ નો ચાહતા કે તો તમે આવી ગયા ભાઈ. નગર ખાતાના હાથમાં ન હોય, ટીટાના હાથમાં આવતા હશે. ટીટી ડબ્બો મૂકીને વયો ગયો. બાપા મુંબઈ ઉતર્યા ને સ્ટેશનમાં ટીટી હામો ઉભેલો. બાપા જોઈ ગયા, હાલે લે કઠણાઈ મોજ ની મોજ, આશા ભર્યા અમે આવ્યા ને મારો વાલો રમાડવાનો રાસ. અને ટીટી ને ખબર પડી જાય કે પાસે ટિકિટ નથી, કડકસલી પડી સામે એક બાપાને, હા સામે ટિકિટ નથી. ટીટીએ બાપા કોઈ ડગલા માંડ્યા, જે બાપાએ મુઠ્ઠીઓ વાળ્યું. આખી આખી ગાયનું દૂધ પી જતા હોય, ભેહું નું ખાતા ને નકર આળસ સડશે. આ બહુ આળહું સડે એનું કારણ આ ભેહું ના દૂધ. એક ભાઈ મને પૂછ્યું, મને કે કૃષ્ણએ ગાયોને બદલે ભેહું સારી વધતો તો હજી ગોકુળમાં ઓઠીને હૂતો હોત. કારણ કે ભેહ જ આળહું છે, આખો દી રે પાણીમાં, પછી પાણી ઘીરે આવીને પીવે. બેઠી હોય માદળામાં પણ પાણી ઘીરે આવી, પોતે આળહું. હમણાં ઓલી રથયાત્રા નીકળે, વિશ્વ ગૌ ગ્રામ યાત્રા, એ કોઈ પક્ષ પાર્ટીની નથી સાહેબ, આ તમારી જાણ ખાતર કહું છું. એમાં જોડાઈ જજો. રાષ્ટ્રપતિને બધાને સાઇન આપવાની છે કે અમારા દેશની ગાય એ રાષ્ટ્રીય પ્રાણી તરીકે એને સ્થાન મળવું જોઈએ. જેને કૃષ્ણએ સ્થાન આપ્યું છે અને આ ભારત દેશની સરકાર એને માતૃત્વનું સ્થાન ન આપે એ અન્યાય કહેવાય. અને જગતગુરુ શંકરાચાર્યએ આ યાત્રા કાઢી છે. આ કોઈ પાર્ટીની પક્ષની નથી, ક્ષમા કરજો. અને હું તો આપ બધાને કહું, બધાએ સાઇન આપીને આમાં જોડાશો ને તો ગાય જો રાષ્ટ્ર પ્રાણી થઈ જશે તો એને કતલ નહીં થાય અને મારા દેશમાં ગાય કપાતી બંધ થાય સાહેબ.
સાતી ઠોકીને કહું, આ દેશમાં કોઈથી દુકાળ નહીં પડે, કોઈથી દુકાળ નહીં પડે. ધનસુખનાથ બાપુ બિરાજમાન છે પૂંજે, એમના ગુરુજી નેમિનાથ બાપુ સાહેબ ગાયું માટે 6 મહિના સુધી ઊભા પગે તપ કરેલા છે આ દેશના સાધુએ. તો એની અંદર જોડાઈ જજો, મારો કહેવાનો અર્થ. હા, એમાં પક્ષપાત મૂકી અને ગાયની અંદર મને તમને ભરોસો હોય, કારણ કે ગાયમાં માતૃત્વ છે ને. તમે અખતરો કરજો, ગાયનું ટોળું રાખવું એક બાજુ ધણ, ભલે ખાલી 500 ગાવું રાખો, હાલો એક બાજુ ખાલી 50 ભેંસું રાખો. પછી એ ભેંસના ટોળામાં તાજી વિયાણેલી ભેંસ હોય એનું પારું બારું રાખો, અને એક આ 500 ના ટોળામાં તાજી વિયાણેલી ગાય હોય એનું વાસરું રાખો. અને ગાયુંને ધણહેરમાં તમે સરવા મોકલી દો, ભેંસુને સરવા મોકલી દો, અને આ બે વાસરું ને પારું ને તમારી પાસે રાખો. અને પછી ધણ ચરીને આવતું હોય ગાયનું, અને આ બાજુથી ભેહુનું ખાડું આવતું હોય, અને આઈલી આ પારું રગે, અને એની માં બારી આવે ગોતતી ગોતતી, તો ભેંનું દૂધ ખાઈ જાય. અથવા તો 50 ભેંસું ઊભી છે, એમાં તમારા પારુને છૂટું કરો, અને એ પારું એની માં જે હોય એને ગોતી લે, તો ભેંસનું દૂધ ખાઈ જાય. આપણે ચારી ચૂક્યા છીએ આ બધા. પણ સાહેબ તમને ચેલેન્જ મારીને કહું કે 500 નું ટોળું હોય અને વાસરું ભાંભરે, હાંજનું ટાણું થઈ ગયું હોય, એ બરોબર ધણહેરમાલી છૂટી આવતી હોય ગાવડી, અને બરોબર દૂધ ચડ્યું હોય, વાસરું ભાંભરે સાહેબ, અને 500 ના ટોળામાં હિકરોટા નાખતી જો એની માં બારી ન નીકળે ગાય, તો એ ગાયને માં ન કહેવાય સાહેબ. એટલું તો એનામાં માતૃત્વ છે સાહેબ. તમારી બુદ્ધિની અંદર પરિવર્તન થઈ જાય ગાયનું દૂધ ખાવ. કોઈ દી પછી અભણે ભૂલશે નહીં. ટીટી જોઈ ગયો, બાપાએ મુઠ્ઠી વાળ્યું, આગળ બાપા ને વાહે ટીટી. બાપા બારાય નો નીકળ્યા, ઊભું પ્લેટફોર્મ લીધું. એ પ્લેટફોર્મ પૂરું થયું, બાપા કૂદીને ઓલા પ્લેટફોર્મ ઉપર. ટીટી સામું જોઈને કે એક બાર આજા આજા આજા, જરાક દીખલા આજા. 4 રાઉન્ડ માર્યો. ટીટીનો કોટ પર લઈ ગયો, બાપાને દયા આવી, ગાંધા ટળી જાય. વડાપાઉં ઉપર જીવે બિસાડો હાવ, અને આપણે દંડમાં મરી નહીં જાય. ઉભા રહ્યા બાપાને, ટીટીએ પકડ્યો. કેમ બાપા દોડો? કે પગ છૂટો કરવા ભાઈ. ક્યારનો બેઠો હતો ને, અકળાઈ ગયો હતો એટલે પગ છૂટો કરવા. પગ છૂટો કરવા એટલું દોડો છે? એ ભાઈ અમારી તેવડો જેટલું દોડાય એટલું. તું શું કામ દોડો વાહે? હું તો એટલે હું હજી મારે 2 રાઉન્ડ મારવા છે, પણ તું શું કામ દોડો? અરે કે હું ટીટી છું, કે અમે બીટી કપા કરીએ છીએ. અરે બાપા હું ટીટી છું, ટિકિટ ચેક કરવા વાળો. એમ કે ને ટિકિટ માસ્ટર છો એમ? તો શું છે ટિકિટ ચેક હોય જ ને? આ રહી ટિકિટ હતી ને ટીટીને તોડવી નાખ્યો, બોલો. પછી બાપાને પૂછ્યું ટીટી એક, બાપા તમારી પાસે ટિકિટ હતી તો તમે શું કામ દોડતા હતા? ત્યારે બાપાએ જવાબ આપ્યો, મારી પાસે હતી પણ મારી હારે હતા ને એની પાસે નહોતી. યાની વાહે દોડવા મળ્યો તો હાસા એના બાપ છટકી ગયા. કહેવાનો અર્થ, આપણી પાસે ભજન નહીં હોય ને તો એ કાગ બાપુ એમ કહે છે, ઈ કાગ કે ભણા ભૂલ્યા એ ભણેલ ને ભરોસે રે, એ જીવો લ્યા ભણે એ ભણેલ ને જઈને પૂછું રે પ્રભુજી શેઠો. ભણેલ ને જઈને પૂછ્યું રે પ્રભુજી શેઠો, એટલે રે રેજી અરે રે પ્રભુજી શેઠો, એટલે કે અભણ ભૂલ્યા ઓલ્યા ભણેલ ને ભરોસે, અને અભણે ભણેલ ને જઈને પૂછ્યું પ્રભુજી શેઠો. એટલે કહેવાનો અર્થ, પ્રભુજી કાંઈ દૂર નથી, ધારે તો એના હૃદયમાં બેઠો છે, ન ધારે
તો એ જોજોનો દૂરે નથી. એમ શ્રદ્ધાથી જીવીએ અને બીજાના દુઃખમાં ભાગ લઈને જીવીએ, કોકનું સુખ જોઈને રાજી થઈએ અને આવા પરમાર્થના કાર્ય થતા હોય એની અંદર ફૂલની તો ફૂલની પાંખડી આપણે આમાં સહભાગી બનીએ એવી જ પ્રાર્થના. અને પાછો ભજનના દોર ઉપર આપણે પાછા વળીએ. બીજા રાઉન્ડમાં પાછા આપણે જેવો સમય છે એવી લહેર કરશું. ફરીવાર હરસુગીરી બાપુને વિનંતી કરું કે એવો પાછો સંતવાણીનો દોર લઈને આવે શ્રી હરસુખપુરી બાપુ ગૌસ્વામી. તાળીના ગડાટથી આપણે વધાવીએ શ્રી હરસુખપુરી બાપુ.